તો ભાઈ ગઈ પૂનમે અમે બધા મિત્રો ગિરનાર ગુરુ દત્તાત્રેય મંદિર ગયા હતા પગથિયા ચડીને, અને અમે કાશાભાઈને મારા મોટા ભાઈને નહોતા લઈ ગયા કારણ કે ગાડીમાં જગ્યા ઓછી હતી. મેં કીધું બીજી ટ્રીપમાં ભાઈને લઈ જાય તો એને ખોટું લાગી ગયું છે એટલે એના માફીનામા હાટું અમે આ વિડીયો અપલોડ કરી અને મારા ભાઈ પાસે માફી માગીએ છીએ કે હવે આગલી ખેરે છેલ્લે બાકી જગ્યા નહીં હોય તોય બાકી છેલ્લે બાકી ડેકીમાં બેહાડીને લઈ જાય. હું મારા ભાઈને જેદુનો ભૂલી ગયો છું એને લઈ જતા તેદુ નો કામમાં દાંડાઈ કરે છે. છોકરોને ગુજરીનો કારીગર હોય એ રીતના ભાઈ અહીંયા રહે છે. 5 વાગે તા કે મારો ટાઈમ થઈ ગયો. આવું હાલે ભાઈઓમાં. મારો મોટો ભાઈ થઈને મને ભૂખ ભેગો કરવા ઊભો થયો છે. હવે આગલી ખેરે દ્વારકા જવાનો પ્રોગ્રામ છે એટલે હું આગલી સીટે કાશાભાઈને આશીષ કાશાભાઈને બેહાડીશ. આગલી સીટે બેહાડીશ. આ તું પપડું બંધ કરી થોડીક વાર. બંધ થોડીક વાર. હા તો એ કાચાભાઈને ગમે એમ કરીને લઈ જવાના થાય છે જેથી પાછા એ ગુજરીના કારીગરમાંથી પાછા અમારા પરમિનેન્ટ મારા ભાઈ તરીકે કામ કરે. અમે 4 જણા ગયા હતા. એક હરીશચંદભાઈ મારો દોસ્તાર મારો પાર્ટનર, આ એના ભાણભાઈ મનીષભાઈ, અને એક રતનભાઈ પરમાર જે કે લહણવાળા તરીકે ઓળખાય છે. એ અહીંયા હાજરમાં નથી. અમે 4 ગયા હતા અને કાશાને ભૂલી ગયા હતા તેદુનો એ બગડો છે એટલે એને માફીનામા માટે અમે આ વિડીયો અપલોડ કરીને માફીનામું જાહેર કરી છે. હવે આગલી ખેરે દ્વારકા જાય તેજીને ડેકીમાં પૂરીને લઈ જવાનો હે. આ અમારી અગાસી આવી છે, કેમિકલમાં ફિટિંગ થાય છે, પણ અમે આ ફિટિંગનો વિડીયો નથી કર્યો, માફીનામાનો વિડીયો છે. સવારના પોરમાં કાશાએ 1 લાદી તોડી નાખી છે. કાંકરી નીચે આવી ગયો બાનું કાઢે છે. જો સામે લાદી દેખાય. હા આ ભાણભાઈ છે, મેડ ઇન યુપી. યુપીનું નવું મોડલ, આ યુપીનું જૂનું મોડલ, અને આ ગુજરાતનું મેન મોડલ આશીષભાઈ કાચા. સ્પેશિયલ વિડીયો એના માટે છે, માફીનામા માટે. જેતપુરના જૂનામાં જૂના ને ધબેડિયા કારીગર આશીષભાઈ કાચા. એટલે ભાઈ મારી ડોલ બની ગઈ છે. હવે હું કામે લાગી જાઉં છું. હવે શોખવાળો માણા ગરમ થઈ ગયો છે. રતન લહણ વાળો ઘણા એને ના શીખડાવું શીખવાડીને ગયો છે. હાલો તો હું કામે લાગી જાઉં છું. ડોલ બની ગઈ છે. 11 વાગી ગયા છે. આજે મોડું થઈ ગયું છે. જોકે હું રોજ મોડું જ કરતો હોય, એમાં કંઈ નવું છે નહીં. આ જો પહેલું સુનાડું પડે છે આપણું. જો આવું કેમિકલમાં જ અમે કામ કરી છે. મમરા ભરતા નથી. આ અમારી સિસ્ટમ છે. આશીષભાઈને કોઈ સમજાવો કે અમને માફ કરી દે, બાકી નવી નવી દાંડા એવું કરશે તો અમે બજારમાંથી સાફ થઈ જશે. જોઈ લ્યો આશીષભાઈ કાચાનું ડાચું. सबको छोएगा. हेलो धंधे लगी जाए.